નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આજ રોજ ડિમોલિશન કાર્ય હાથ ધરવામાં આવ્યું. જવાબદાર વિભાગ દ્વારા અગાઉમાં પણ નોટિસ આપવામાં આવેલ હતી. ત્યારબાદ નાના વેપારીઓ જેવા કે પાનના ગલ્લા તેમજ ચા પાણીની હોટલ તેમજ અન્ય નાના મોટા વેપાર કરતા ધંધાર્થીઓ દ્વારા અગાઉથી જગ્યા ખાલી કરી આપી હતી અને સરકારી કાર્યમાં પૂરો સહયોગ આપ્યો હતો. અને આજ રોજ તારીખ 2 જાન્યુઆરી 2016ના રોજ બાકી રહેલ ડિમોલિશનની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. સરકારી જમીન પર આવેલા અનધિકૃત બાંધકામ દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. ડિમોલિશન દરમિયાન સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ પોલીસ બંદોબસ્ત હાજર રાખવામાં આવ્યો હતો, જેથી કોઈ ઘટના ન બને કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. પછી તો ક્યાં મેં ગાડી લઈ આવું લાકડે તમારે ભરાય જાય બોલારો લઈ આવો ને કાંઈ કાપવા જો ને કાંઈ ઘા કાપવા હોય છે.